મેપા કુંભારનો નળિયા એવા ને એવા કોરા નીકળ્યા. આપા રતાએ મેપાને બોલાવીને ડેલી હામો પૂછ્યું કે હે મેપાભાઈ મારું આ બીનું કેમ? બાપુ હવે એ વાત ચાવા દે. ના 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 ભાઈ, આમ જો મારે તારી જેમ થોડો થોડો તાર લાગે છે. હું હાથી હાંકું છું અને આબના ચંદરવા અને ધરતીના પાથરણા કરીને બેહું છું. હું કીર્તાર હારે રહું છું. ભાઈ થોડીક મને કંઈક આમાં કૂંચી ચાવી હોય તો બતાવી દે ને. પ્રજાપતિ ખીલ્યો. બાપુ તે સાચું કહું, અહીંથી જાજુ છેટું નથી ગેબીના હાથનું ભોંયરું. ત્યાં મારી સંધ્યાના વખતમાં 2 રામચાળીઓ 2 બકરીઓ મોટી મોટી પાટોડા વહી ગયેલી. સંધ્યાનો સમય જડે નહીં એટલે હું એ ગેબીનાથના ભોંયરા તરફ હાલતો થયો. રામચાળીઓ ગોતતો 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 ભોંયરાના મોઢા સુધી ગયો ને ત્યાં આભ કપાળો મહાન પુરુષ એ ચાટ 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 ચાખડી